જી જય જોહાર। અમે આજે આ પ્રકરણ બહુ લાંબા સમયથી ચાલતું હતું, લગભગ 25 વર્ષ પહેલાંની વાત છે આ। એટલે હું સુરત આનું ઇન્ટરવ્યૂ આલવા ગયો ત્યારે 31 જણા સંજેલીના આવ્યા। એટલે પછી મેં તપાસ કરતા આનું આ રહસ્ય ગોતતા લગભગ 5-6 વર્ષ લાગ્યા અને એના ગોતતા જ હતા। અને એ અરસામાં આપણા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા આ આખા એ પ્રકરણનો ઘટસ્ફોટ કર્યો। એના કારણે આખા ગુજરાત અને આપણા સંજેલી તાલુકામાં, દાહોદ તાલુકામાં બધા જ જે કંઈ આદિવાસી હતા એને આ બધું જાણ્યું અને એના કારણે થોડોક લોકોમાં જાગૃતિ આવીને જાગૃતિના કારણે હવે આપણે એ સોશિયલ મીડિયામાં તો ગયું, પણ કાયદેસર જે કરવું હોય તો એનું આવેદનપત્ર આપવું પડે અને યોગ્ય જગ્યાએ આપણે રજૂઆત કરવી પડે। એના ભાગરૂપે સંજેલી તાલુકાના અને સંજેલીની આજુબાજુના બધા જ ભાઈઓ અને બહેનો અમે ભેગા થઈ અને આ સર્ટિફિકેટ ખોટા છે એ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈ સર્ટિફિકેટ ખોટા છે એના સરકારી લાભ લીધા હોય, પંપોના લાભ લીધા હોય, બીજી કોઈ પણ યોજનાના લાભ લીધા હોય એ પરત કરવા અને તેમની સાથે બંધારણની રીતે જે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે એની સામે કાર્યવાહી થાય એવી અમારી લોક લાગણી અને માંગણી છે। જય હિન્દ। જી બોલો। આજે અમે નકલી આદિવાસી સંજેલી અને સિંગવડ તાલુકામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણેલું અને એ આધારે અમે તમામ આધાર પુરાવા એકત્રિત કરી અને આજે આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્રની તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય। આ તમામ જે નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવેલા છે એ બધા જ લોકોના પ્રમાણપત્ર પરત લઈ અને એમના ઉપર કાયદેસરની ફોજદારી કાર્યવાહી થાય અને એમને આ પ્રમાણપત્ર રદ થાય અને જે તે લાભ સરકારી લીધેલા છે એ તમામ લાભ સરકાર પરત લે એવી અમારી માંગણી છે। તાલુકાની અંદર અમારા આદિવાસીના ડુપ્લિકેટ દાખલા લઈને અનેક જાતની નોકરીઓ અને અનેક જાતના લાભ મેળવેલા છે। એ લોકોને દૂર કરવા માટે, ડુપ્લિકેટ દાખલા રદ કરાવવા માટે અને અમારા હક અધિકારો માટે અમારા છોકરાઓને જ અમને મળે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અહીંયા। અને આગળના સમયમાં બી અહીંયા કોઈ એવું ડુપ્લિકેટ ના કરી શકે એની બી બહાદુરી માટે બી અમે આવ્યા છે। જય જોહાર। આપનું નામ? વનિતાબેન સંઘાણા। જય શ્રી રામ। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને જાલોદ નગર હિન્દુ સમાજ દ્વારા જે હમણાં પવિત્ર શ્રાવણ માસ હિન્દુ સમાજનો ચાલુ થયો છે અને જે પર્યુષણ પર્વ આવે છે તે માટે જે જાલોદ નગરમાં ગેરકાયદેસર કતલખાના ચાલે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અને આવા કતલખાના પર અનેક વખત રેડ પડી હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તે હજી પણ એવી રીતે ફૂલ્યા છે એવું પ્રતીત થાય છે। તો મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે પાલિકા તંત્રને પણ આની જાણ કરી અને તાત્કાલિક અસરથી કાયમ માટે આવા કતલખાના બંધ કરાવવા। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાની અંદર સરકાર શ્રી દ્વારા આદિવાસીઓને ખાત્મો કરતી વિકાસના નામે જે વિનાશક યોજનાઓ આવી એ અંતર્ગત ચાયણ ગામે તમામ જે જીઆઈડીસીના આગેવાન ખેડૂત ખાતેદારો અને ત્યાંના સ્થાનિકો સાથે જે રણનીતિ ઘડવામાં આવી અને એમાં નક્કી કરવામાં આવેલ હતું કે 13/8/2026ના રોજ દાહોદ ખાતે જાહેર સભાનું આયોજન કરી અને જે 7 યોજનાઓ છે, માછણ નાળા જળાશય યોજના, કાલી ટુ જળાશય યોજના, દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ, જીઆઈડીસી, નવીન રેલવે લાઇન અને દહેગામથી કુશલગઢ, ચૂંટીકંકેસે થઈને કુશલગઢ જતી જે 4 લેન હાઈવે છે એ મળી કુલ 7 યોજનાના ખેડૂત ખાતેદારોને સાથે રાખી એક જાહેર સભાનું આયોજન કરી અને સરકાર શ્રી જે વિકાસના નામે અમારા આદિવાસીઓનો વિનાશ કરી રહી છે એ જમીન બચાવવા માટે સરકારને આદિવાસીઓને જ્યારે છંછેડવામાં આવે તે વખતે શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ માટેની રણનીતિ ઘડવામાં આવેલ હતી। અને 13 તારીખે જાહેર સભા કર્યા બાદ 17 તારીખ સુધી જો સરકાર યોગ્ય ન્યાય ના આપે તો 18/8/2026ના રોજથી આમરણ ઉપવાસ કરવાનું જે નક્કી કરવામાં આવ્યું એ અંતર્ગત સરકારશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેથી કરીને જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો છે એ 4 થી વધારે ભેગા ન થઈ શકે અને વિરોધ પ્રદર્શન ના કરી શકે। પરંતુ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરશ્રીએ આજે અમારી જે 7 યોજનાના જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમાં અમુક અસરગ્રસ્ત થયેલા છે અને અમુક હાલના તબક્કે થવા જઈ રહ્યા છે એ તમામ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી અને દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેના જે 14 ગામો છે
એમની જે મૂળભૂત સુવિધાઓ તે તમામ સુવિધાઓને 1 મહિનાની અંદર જેટલી પૂર્ણ થાય એટલી પૂર્ણ કરવા અને ફરી જે 1 મહિનાની અંદર રિવ્યુ મિટિંગ બોલાવવાનું કલેક્ટર સાહેબ શ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે જીઆઈડીસી, રેલવે લાઇન અને જે બીજી યોજનાઓ છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. એમાં પણ કલેક્ટર શ્રીએ અમને પોઝિટિવ જવાબો આપ્યા છે અને અમને આશ્વાસન આપ્યું છે કે બને ત્યાં સુધી આપ જે યોગ્ય કોઈક જીઆઈડીસી માટે જગ્યા બતાવો તો ત્યાં આપણે જીઆઈડીસીને ખસાવવાની કોશિશ કરીશું અને ત્યાં જે રહેતા ખેડૂતો છે એ ખેડૂતો બચે અને એમના પરિવારને ન્યાય મળે એ માટે અમે જે આંદોલન કરતા હતા એ માટે આજે મિટિંગ મળી હતી અને સુખદ આજની મિટિંગ હોય એ રીતે અમને આજ થોડોક એક લાગણી અમે અનુભવીએ છીએ. બોલો. આજ રોજ જે દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકામાં અને લીંબડી તાલુકામાં જે નવીન પ્રોજેક્ટો આવ્યા એમાં સૌપ્રથમ નેશનલ કોરિડોર કે જેમાં લોકોએ જે મૂળભૂત સુવિધાઓ વર્ષોથી વંચિત હતા, જ્યારથી કોરિડોર 7-8 વર્ષથી બન્યો ત્યારે મૂળભૂત સુવિધાઓ NSI દ્વારા બનાવવામાં આપવામાં આવી નહોતી. એના વિરોધમાં આજે કોરિડોરના 14 ગામના જે ખેડૂત આગેવાનો એ લોકો સાથે આજે અમારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી જોડે ચર્ચા થઈ અને એમાં અમને પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો કે 15 થી 20 દિવસમાં આ તમામ કામોને અમે સંપૂર્ણપણે બંધ કરીશું. એ જ રીતે જ્યારે ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં જે એરપોર્ટનો વિષય છે કે એરપોર્ટમાં જ્યારે જમીન સંપાદન થઈ અને એ જમીન સંપાદનમાં જે ખેડૂતોના સર્વે નંબરો લેવાની વાત હતી પણ આજે અમને કલેક્ટરશ્રીએ આશ્વાસન આપ્યું છે કે સરકારી પડતર જમીન સિવાય અન્ય કોઈ ખેડૂત ખાતેદારોના જમીન લેવામાં આવશે નહીં. અને ખેડૂત ખાતેદારોએ પણ એક આહવાન કર્યું છે કે આવનાર સમયમાં જો સરકારશ્રી દ્વારા જે અન્ય જો ખેડૂત ખાતેદારોની જમીન લેવામાં આવશે તો આ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના અને જે તે ગામના તમામ ખેડૂતો આનો સખત વિરોધ કરશે અને જ્યાં સુધી આ લોકો જે સરકાર જે ખેડૂતોના જે જમીન છે એ ના છોડે ત્યાં સુધી અમે એરપોર્ટને બનવા દેવાના નથી. એ વાત આજે કલેક્ટર સાહેબ સમક્ષ અમે મૂકી છે. અમને પોઝિટિવ જવાબ મળ્યો છે કે આની લડત જે પણ અમારી લડત છે એ ઉપર સુધી મૂકી અને આનો અમે સાથે મળીને એક હલ નીકાળીશું. બોલો. આજે ઝાલોદ તાલુકા અને લીંબડી તાલુકાની વાત કરીએ તો ખેડૂતોની જે જમીન જઈ રહી છે અલગ અલગ યોજનાઓ લઈ અને આ યોજનાઓ માધ્યમથી ખેડૂતોની જે જમીન જાય છે અને આ તમામ ગામના જે પીડિતો છે એમનો એક વિરોધ કહો કે એ જે જમીન અમારી જમીન જવી નહીં જોઈએ, જેના માટે કેટલાય સમયથી સરકારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. એનો સુખાકારી કોઈ જવાબ આપવામાં આવ્યા નહોતા. આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ જે પીડિત પરિવારો કે પીડિત ગામના જે લોકો સાથે રહી અને આ જે યોજના હેઠળ જેની પણ જમીન ગઈ છે આ તમામ જણને આજે સાથે રહી અને ચર્ચા કરવામાં આવી. કારણ કે જે વાત કરીએ કે કોરિડોરની વાત કરીએ, કોરિડોરમાં કેટલાય લોકોની જે જમીન છે ગઈ અને એમને જે પ્રાથમિક સુવિધાથી હજી સુધી સરકાર વંચિત રાખવામાં આવ્યા છે. કોઈ પણ વિભાગ કોઈ પણ ડિપાર્ટમેન્ટથી ખાલી ને ખાલી લોલીપોપ આપી અને અત્યાર સુધીના જે પરિવારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે, જેના માટે કલેક્ટર સાહેબે પણ કીધું છે ટૂંક જ સમયની અંદર આનું અમે સોલ્યુશન કરીએ, સમાધાન કરી રહ્યા છે. અને જે જીઆઈડીસીની વાત કરી છે, જીઆઈડીસી માટે પણ એક સુખાકારી એવી વાત કરી છે કે તમે તમારા નિર્ણય લઈ અને આગળ અમને ટૂંકમાં તમારી કમિટી બનાવી અને અમને એનો સુઝાવ આપશો એવી અમને ખાતરી આપી છે. એવી જ રીતે એરપોર્ટની વાત કરી, એમાં જે ખેડૂતોની વાત સાંભળી અને આવનાર સમયની અંદર ફરી સમિતિ કે કમિટી બનાવી અને અમે તમને તમારા હેતુસર નિર્ણય અમે લઈશું એવી અમને જવાબ આપ્યા છે. રેલ લાઇન વિશે શું ચર્ચા કરી? રેલ લાઇન વિશે અત્યારે જે પણ સર્વે કરવામાં આવ્યું છે પણ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એવું જાણવા મળ્યું છે કે હજી પણ એમને કોઈ જાણ નથી. આ પ્રમાણે થઈ છે. આજ રોજ કલેક્ટર ઓફિસમાં ઝાલોદ તાલુકા અને ગોવિંદ ગુરુ જે 5 પરિયોજના આવેલી છે એના વિરોધ માટે અને સંકલન માટે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં આજરોજ કોરિડોર વિશે ચર્ચા કરી અને જે પડતી મુશ્કેલીઓ અને જે બાકીના કામ કરવાના છે તે કરવા માટે કલેક્ટર સાહેબે ખાતરી આપી છે. તેમજ જીઆઈડીસી એના પણ સ્થળ બદલાય એના માટે ચર્ચા કરવામાં આવી
તેમજ દહેગામથી માછવાડા રોડ એના માટે પણ લોકોએ ચર્ચા કરી છે અને શારદા ગામે જે એરપોર્ટ પણ છે એના માટે પણ ચર્ચા કરવામાં આવી છે અને એરપોર્ટ ત્યાં જે ખરેખર જંગલની જમીનની વાત કરે છે, સરકારી જમીનની વાત કરે છે, પણ જે તે વખતે 4190 હેક્ટરની વાત કરતા હતા અને આજે 251 હેક્ટરની વાત કરે છે. તો ખરેખર આ જમીન અને લોકેશન અમને ખાતરી આપે અને ત્યાંથી એરપોર્ટ હટી જાય એવી અમે આપ સર્વે રજૂ કરી છે અને આવનાર સમયમાં જો આ સરકાર અમારી વાત સાંભળશે નહીં તો આવનાર સમયમાં અમે આદિવાસીઓ ભેગા થઈ અને ગાંધીજીના માર્ગે પણ આને લડત ચલાવીશું અને અમારા વિસ્તારમાં આ પરિયોજના કોઈ પણ નહીં આવે એના માટે અમે સર્વે એક થઈને રજૂઆત કરીએ છીએ. ઝાલોદમાં FCI ગોડાઉનના ચોખાના જથ્થાને લઈને તંત્ર એક્શન મોડમાં. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ FCI ગોડાઉન ખાતે દાહોદથી ચોખાનો જથ્થો લઈને આવતી ટ્રક અને રિક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટીતંત્ર તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ગતરોજ 12 ઓગસ્ટની રાત્રે દાહોદ FCI ગોડાઉનમાંથી ચોખાના કટ્ટા ભરીને ઝાલોદ તરફ આવતી GJ17UU 2901 નંબરની ટ્રક બાંસવાડા બાયપાસ ચોકડી નજીક ઊભેલી જોવા મળી હતી. ટ્રકની આગળ અનાજના કટ્ટા ભરેલી એક રિક્ષા પણ ઊભી રહેલી હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતાં સરકારી ચોખાના જથ્થા અંગે અનેક સવાલો ઊભા થયા અને તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ ધમધમાટ શરૂ કરી હતી. તંત્રના જણાવ્યા મુજબ બિલ્ટી અનુસાર ટ્રકમાં 24,250 કિલો ચોખાનો જથ્થો હતો, જ્યારે ઝાલોદ FCI ગોડાઉન ખાતે પહોંચ્યા બાદ વજન કરાવતા 24,085 કિલો જથ્થો નોંધાયો હતો. આમ બંને વજન વચ્ચે 165 કિલોનો તફાવત નોંધાયો હતો. ઝાલોદના નાયબ મામલતદાર ચિરાગ અમલિયારે જણાવ્યું છે કે આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી ઝાલોદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે અને તે બીજી તરફ વાયરલ વિડીયોમાં દેખાતી રિક્ષા રહેલા જથ્થા અંગે પણ તપાસ માટેની જે માંગ ઉઠી છે. જો કે વાયરલ વિડીયો અને પ્રાથમિક માહિતીના આધારે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી, પરંતુ ટ્રકના રૂટ પરના CCTV કેમેરા, વાસવાડા ચોકડી આસપાસના CCTV ફૂટેજ તેમજ FCI ગોડાઉનના પ્રવેશ અને બહાર નીકળવાના રેકોર્ડિંગની તપાસ કરવામાં આવશે તો સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ આવશે તેવું હાલ લોકોમાં ચર્ચા છે. હવે તપાસમાં સરકારી ચોખાના જથ્થા સાથે કઈ રીતે ગેરરીતિ થઈ છે કે નથી અને વાયરલ વિડીયોમાં દેખાતી રિક્ષા અને જથ્થા પાછળના વાસ્તવિક શું છે તે તો તપાસના અંતે સામે આવશે. ઝાલોદમાં જનસલામતી માટે 5 મોટા વૃક્ષો કાપી હટાવાયા. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ નગરમાં વરસાદી માહોલ તેમજ તેજ પવન વચ્ચે નગરજનોની સલામતીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ઝાલોદ શહેરમાં મુખ્ય માર્ગ પર રાધિકા હોસ્પિટલ સામે આવેલા અંદાજે 5 જેટલા મોટા વૃક્ષોની ડાળીઓ નમી જતા અને લટકી જતા સ્થિતિમાં હોવાથી વાહન ચાલકો તથા રાહદારીઓને જોખમ ઊભું થઈ રહ્યું હતું. વરસાદ અને તેજ પવન દરમિયાન આ ડાળીઓ તૂટવા અથવા વૃક્ષો તૂટી પડવાથી અકસ્માત કે જાનમાલના નુકસાનની શક્યતા રહેલી હતી, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા જોખમી બનેલા 5 જેટલા વૃક્ષો કાપીને હટાવવામાં આવ્યા હતા. આ કામગીરીથી માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે સંભવિત જોખમ દૂર કરાયું હતું. વરસાદી સિઝન દરમિયાન શહેર અને અન્ય સ્થળોએ પણ જોખમી વૃક્ષો અથવા લટકતી ડાળીઓ હોય તો તેને તાત્કાલિક સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી નગરજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી છે. દાહોદના ગરબાડા મુકામે પોલીસ દ્વારા વાહન હરાજી કરાઈ. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ બપોર 2 કલાક સુધીમાં ગરબાડા પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ગરબાડા પોલીસ દ્વારા કુલ 40 જેટલા નાના મોટા વાહનોની હરાજી કરી અને 7,77,000 જેટલી આવક મેળવી હતી. જો કે કહી શકાય કે ગરબાડા પોલીસ સ્ટેશનના જે નાયબ પોલીસ અધિક્ષક MK સ્વામી નાઓની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી. ગરબાડા રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે ગરબાડા પોલીસ સ્ટેશનના નાના મોટા કુલ 40 જેટલા વાહનોની કમિટી દ્વારા કુલ 5,81,000 અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી હતી, જેની MK સ્વામી ગરબાડા પોલીસ DYSP તેમજ ARTO દાહોદ તથા MS રાદડિયા પોલીસ ઇન્સ્પેક્ટર ગરબાડા તથા સભ્ય MTO દાહોદ વિભાગનાઓને હાજરીમાં જે હરાજી યોજવામાં આવી હતી, જેમાં 83 જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા. ગરબાડા પોલીસ સ્ટેશનના 40 જેટલા વાહનોની હરાજી બોલી લગાવવામાં આવી હતી. વેપારીઓ વચ્ચે ભારે રસાકસી જામતા હરાજીના અંતે સૌથી ઊંચી બોલી સુલેમાન મોહમ્મદ બટુક જેઓ નાઓએ લગાવી અને ગરબાડા પોલીસ સ્ટેશનના 40 વાહનો 7,77,000ની બોલી લગાવી હરાજી જીતેલ હતી. આમ
ગરબાડા પોલીસ દ્વારા કુલ 40 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ વિભાગોને લગતા કેસો પ્રજાકીય પ્રશ્નોને ઝડપી નિકાલ લાવવા અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવ્યા હતા. આગામી 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વ તેમજ દાહોદમાં યોજાનારી તિરંગા યાત્રાના સુચારુ આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સંકલન બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પીપીટીના માધ્યમથી વિભાગીય કામગીરી અને પ્રગતિની વિગતો રજૂ કરવામાં આવી હતી. જિલ્લામાં ટાસ્ક ફોર્સ સમિતિ, ધાર્મિક દબાણ, જિલ્લા પુરવઠા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તકેદારી મોનિટરિંગ સમિતિ, રોડ સેફ્ટી કમિટી તેમજ એસીબી તરફથી રજૂ કરવામાં આવતા કેસોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ દ્વારા સંબંધિત વિભાગની કામગીરી સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી અને પ્રજાલક્ષી પ્રશ્નોના સમયસર નિકાલ થાય તે માટે સંકલન સાથે કામગીરી કરવા પર ખાસ ભાર મુકાયો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરિયા, નાયબ પોલીસ અધિક્ષકો, નાયબ વન સંરક્ષકો, પ્રાંત અધિકારી સહિત સંકલન સમિતિના અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્ટુડન્ટ યુનિયનની બિનહરીફ વરણી કરાઈ. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ બપોર 12:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્ટુડન્ટ યુનિયનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. કોલેજની સાંસ્કૃતિક સમિતિના નેજા હેઠળ યોજાયેલી વરણી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વોની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જેમાં જનરલ સેક્રેટરી તરીકે ગેલોદ હર્ષ દિલીપકુમાર, જોઈન્ટ જનરલ સેક્રેટરી તરીકે ભાભોર સતીશ લાલુભાઈ, લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ડામોર મિત્તલ એમ અને સાંસ્કૃતિક લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે મિશ્રા ખુશીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ સેક્રેટરી તરીકે નીનામા અર્જુન અને લાઇબ્રેરી સેક્રેટરી તરીકે ભાભોર ભારતીબેનની નિમણૂક કરાઈ હતી. નવનિયુક્ત સ્ટુડન્ટ યુનિયનના હોદ્દેદારોને કોલેજના આચાર્ય બી.આર. બોદર, વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હરેશ કે પંચાલ, સાંસ્કૃતિક સમિતિના કોઓર્ડિનેટર પ્રાધ્યાપક જી સંગાડા, સમિતિના સભ્યો અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની જે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વદેશી શોધ સંસ્થાન વિષય પર વ્યાખ્યાન યોજાયું. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 13 ઓગસ્ટના રોજ સ્વદેશી શોધ સંસ્થાન વિષય પર જ્ઞાનવર્ધક વ્યાખ્યાન અને એડ ઓન કોર્સ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સ્વદેશી વિચારધારા, સંશોધન વૃત્તિ તેમજ જ્ઞાનના વ્યવહારુ ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉક્ટર બી.આર. બોદર અને સહ આચાર્ય એચ.કે. પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક વિભાગના પ્રાધ્યાપક જી સંગાડા તેમજ સ્વનિર્ભર કોલેજના કોઓર્ડિનેટર ડૉક્ટર ધવલ જોશીએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આચાર્ય બી.આર. બોદરે પ્રાસંગિક ઉદ્બોધનમાં શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોના મહત્વ અંગે વિદ્યાર્થીઓમાં માર્ગદર્શન આપ્યું હતું. આવા કાર્યક્રમોમાં સક્રિયપણે જોડાઈ જ્ઞાન તથા કૌશલ્યમાં વધારો કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉક્ટર એલ.પી. પરમારે વિદ્યાર્થીઓ માટે એડ ઓન કોર્સની જાહેરાત કરી હતી. તેમણે એડ ઓન કોર્સના મહત્વ તેમજ તેમના દ્વારા વિદ્યાર્થીઓને મળનાર વધારાના જ્ઞાન અને કૌશલ્યો અંગે પણ માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઝાલોદની શ્રી કે.આર. દેસાઈના કોલેજના અધ્યાપક રવિપ્રકાશ મેર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વદેશી વિચાર દ્વારા ભારતને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા, સ્થાનિક સ્તરે સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારી અને આર્થિક વિકાસના નવા અવસર ઊભા કરવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક અભિગમ કેળવવા અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર જલ્પાબેન સોલંકીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ ડૉક્ટર દેવેન્દ્ર સોલંકીએ કરી હતી અને કાર્યક્રમની વ્યવસ્થા ડૉક્ટર ઉત્તમ યાદવ દ્વારા કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ પ્રણાલી આર્ટ્સ કોલેજમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદની શ્રી કૃષ્ણ પ્રણાલી આર્ટ્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવાના હેતુથી ઇન્ટેન્સિફાઈડ આઈઈસી કેમ્પેન 2026 અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના આયોજન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટેલાવત તથા જિલ્લા ટીબી HIV અધિકારી ડૉક્ટર આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 310 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને HIV, એડ્સ, ટીબી, સિફિલિસ
એસઆઈટી લેપ્રેસી તેમજ કિશોરી આરોગ્ય શિક્ષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને વિવિધ રોગોના લક્ષણો, બચવાના ઉપાયો, સમયસર ટેસ્ટિંગ અને સારવારના મહત્વ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સંબંધિત એપ ડાઉનલોડ કરવા માટે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય જાગૃતિને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ આરોગ્ય વિષયો પર ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું, જેમાં યોગ્ય જવાબ આપનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને QR કોડ સ્કેન કરાવીને સ્વ રિસ્ક એસેસમેન્ટ કરવાની જરૂરી સુવિધાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ DTHO, લેપ્રેસી મેડિકલ ઓફિસર, દિશા ડાબકોના સ્ટાફ, NACP સ્ટાફ, એડોલેન્સ કાઉન્સેલર તથા TBSTSના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. શ્રી કૃષ્ણ પ્રણાલી આર્ટ્સ કોલેજના ટ્રસ્ટી ચંદ્રકાંતા ધાનકા અને પ્રિન્સિપલ ડૉક્ટર પારોલ સિંહે ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને આરોગ્ય સેવા, ટેસ્ટિંગ અને સારવાર અંગે યોગ્ય માહિતી આપી આરોગ્ય જોખમો પ્રત્યે જાગૃત કરવાનો રહ્યો હતો. યુવાનોમાં આરોગ્ય જાગૃતિ વધે, રોગોનું સમયસર નિદાન થાય અને જરૂરી સારવાર સુવિધાઓ સરળતાથી પહોંચી રહે તે સુનિશ્ચિત કરવાના દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે 13 ઓગસ્ટના જે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્ય ડૉક્ટર BR બોદર તથા પ્રિન્સિપલ ડૉક્ટર હરેશ કે પંચાલના માર્ગદર્શન હેઠળ અને સાંસ્કૃતિક સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 17 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે ડૉક્ટર આચાર્ય જે BR બોદરે દેશભક્તિ ગીતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવવાના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરી અને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ બાબોર યોગિતાબેને પ્રથમ, ભુરિયા વનિતાએ દ્વિતીય, જ્યારે શેખ આયશાએ અને શેખ મહેઝબીને સંયુક્ત રીતે તૃતીય સ્થાન મળ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉક્ટર MK ઠાકર અને ડૉક્ટર AK ખાવડુએ સેવા આપી હતી. કાર્યક્રમમાં સાંસ્કૃતિક સમિતિના કોઓર્ડિનેટર પ્રાધ્યાપક ગૌતમ G સંગાડા, સમિતિના સભ્ય તેમજ વિદ્યાર્થી સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન યાદવ મિતાલીએ કર્યું હતું, જ્યારે પ્રાધ્યાપક જીતેન્દ્ર J વડજારાએ આભાર વિધિ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી દેશભક્તિ ગીત સ્પર્ધાએ સમગ્ર વાતાવરણ દેશભક્તિમય રંગ્યું હતું. ઝાલોદ કોલેજમાં ઇનોવેશન ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટલ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ બપોર 2:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદની શ્રી KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 13 ઓગસ્ટ 2026ના રોજ ઇનોવેશન ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિશેષ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાને ખીલવા તેમજ તેમને બિઝનેસ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે જરૂરી પ્રોત્સાહિત કરવા નવા વિચારો વિકસાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર અનિતાબેન પાદરિયાના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે વિદ્યાર્થીઓને ઇનોવેશન ક્લબની કામગીરી તેમજ રોજિંદા જીવન અને અભ્યાસમાં નવતર પ્રયોગો કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કોલેજના આચાર્ય ડૉક્ટર AR મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી એટલે કે SSIP અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ પોતાના મૌલિક બિઝનેસ આઈડિયાને પ્રોપ્રાઇટ અથવા મોડલના સ્વરૂપમાં કેવી રીતે વિકસાવી શકે તે માટે સરકાર તરફથી મળતી આર્થિક સહાય અને ફંડિંગનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાચાર્યના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ, નવીનતા અને ઔદ્યોગિક સહિતા અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો રજૂ કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર અનિતાબેન પાદરિયાના સંચાલન અને આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. કોલેજ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં નવા વિચારોને સાકાર કરવા તેમજ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધવા માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.